સુરેન્દ્રનગરમાં વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશીએ 17 વર્ષ પહેલા વૃક્ષોને રાખડી બાંધીને શરૂ કરેલી અનોખી પર્યાવરણ જતનની મુહિમ આજે એક પ્રેરણાદાયક અભિયાન બની છે। સુરેન્દ્રનગરમાં સતત 16 વર્ષ સુધી આ રીતે રક્ષાબંધનની ઉજવણી કર્યા બાદ 17મા વર્ષે અમદાવાદના સત્યમેવ વિસ્તાર ખાતે રંગોળી અને મંગળ ગીતો સાથે વૃક્ષા રક્ષાબંધન ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। અત્યાર સુધીમાં 1600થી વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આ અભિયાન સાથે જોડાઈ ચૂકી છે। ગ્લોબલ વોર્મિંગના વધતા પડકારો વચ્ચે પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ અને જવાબદારી દર્શાવતું આ અભિયાન સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે। મારું નામ નીલમ પટેલ છે। હું ઘણા વર્ષોથી અમદાવાદમાં જ રહું છું અને દર વર્ષે અમે ભાઈને રાખડી બાંધવા જતા જ હોઈએ છીએ। પણ આ વખતે વર્ષાબેન દોશી જે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે એમણે અમને સમજાવ્યું કે ભાઈ કરતાં પહેલાં વૃક્ષને રાખડી બાંધો, એ બી આપણો ભાઈ જ છે। એવા વિચારથી તમે નવા કોન્સેપ્ટ આપી અમને કે ભાઈ તમે એમને વૃક્ષને રાખડી બાંધો અને એ કોન્સેપ્ટ અમને ફોલો કર્યો અને અમે વૃક્ષને રાખડી બાંધી। એ બી ખૂબ મજા આવી। અમે વાતે ગાતે જેમ ભાઈના ઘરે હરખથી જઈએ છીએ એમ અમે વૃક્ષને રાખડી બાંધવા પણ હરખથી મીઠાઈ લઈને રાખડીઓ લઈને નાચતે ગાજતે આવ્યા। પણ અમને બહુ જ મજા આવી અને દર વર્ષે હવે અમે આ ભાઈને રાખડી બાંધશું એના પહેલાં વૃક્ષને રાખડી બાંધશું એ અમે ચોક્કસથી કરીશું। અને થેન્ક યુ કે અમને આવો નવો કોન્સેપ્ટ આપ્યો તે બદલ આભાર। સૌથી પહેલાં તો આ કાર્યક્રમ કરવા માટેનો જે વિચાર મારા મનમાં આવ્યો છે એ વિચાર સદાય માટે જીવંત રહે એટલા માટે મને થયું કે સુરેન્દ્રનગરની બહાર પણ આ વિચારને પ્રેરણા આપીએ તો વધારે ને વધારે આ વિચારનો પ્રચાર અને પ્રસાર થાય। અને એટલા માટે આજે અમદાવાદની અંદર સત્યમેવ વિસ્તારની સોસાયટીની અંદર આજે આ કાર્યક્રમ કર્યો છે। છેલ્લા 17 વર્ષથી આ કાર્યક્રમ હું કરતી આવું છું। આ કાર્યક્રમ એ કોઈ લાદેલો કાર્યક્રમ કે પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ મારા મનની અંદર ઉદ્ભવેલો કાર્યક્રમ છે। કારણ કે મને સતત એવું થતું હતું, એક શિક્ષક તરીકે પણ હું બાળકોને ભણાવતી ત્યારે મને સતત એવું થતું કે જીવનની અંદર જે વસ્તુ મફત મળે છે ને એની કાંઈ વેલ્યુ નથી હોતી। કુદરત આપણને એટલું બધું આપે છે પરંતુ આપણે એ કુદરતની કાંઈ જાળવણી કરતા નથી। અને એટલા માટે કદાચ સૂર્યદેવ એક દિવસ નથી નીકળતો તો શું થાય છે એ આપણને ખબર છે। એટલે તો આપણે નાના બાળકોને શીખવાડીએ છીએ કે ભાઈ જો સુરત દાદા આવ્યા। પારિવારિક આપણે ઓળખાણો આપણે આ બધા સાથે જોડાયેલી છે। ચાંદાને હંમેશા ચાંદા મામા કીધા છે। આપણી નદી છે એ આપણી ખરેખર માં છે, માં સમાન છે। અને એટલા નદી માતાની સ્વચ્છતા શું છે એ સમજાય છે। એવી જ રીતે પિતા છે, અડીખમ ઊભા છે, એ છે આપણા પર્વતો। અને એ બધી સાંસ્કૃતિક વારસો જે વિરાસત છે આપણી પાસે પ્રકૃતિનો, એની અંદર પણ જો કોઈ એક મુખ્ય હોય તો એ આપણું વૃક્ષ છે। અને ખરેખર આ વૃક્ષમાંથી મળતું ઓક્સિજન એ આપણું જીવન છે। કોરોના સમયની અંદર આપણને આ ઓક્સિજનનો અભાવ એ આપણને કેટલો બધો ખ્યાલ આવ્યો છે કે આપણું જીવન ક્યાં સુધી છે। માત્ર જો ઓક્સિજનનો એક પણ આપણી પાસે એનો અભાવ હોય તો આપણું જીવન સમાપ્ત થઈ જતું હોય।